જે પાકને દીકરાની જેમ ઉછેર્યો એ જ પાક પર ખેડૂતે પોતાના હાથે ટ્રેક્ટર ફેરવવું પડ્યું। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામેથી ખેડૂતની ગંભીર વેદના સામે આવી છે। વરસાદ ખેંચાયો, આગોતરું વાવેતર કરેલી મગફળીનો પાક પાણી વગર સુકાવા લાગ્યો। સિંચાઈની મુશ્કેલી, કૂવા અને બોરમાં પણ પાણી ખૂટી જતા પાક બચાવવો અશક્ય બન્યો। કડવો નિર્ણય, પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એ પહેલાં ખેડૂતે મગફળી ઉપાડી લેવાની મજબૂરી આવી। ભારે આર્થિક ફટકો, 1 વીઘા પાછળ 5,000 રૂપિયાથી 6,000 રૂપિયાનો ખર્ચ થયો અને હાથમાં આવ્યો માત્ર પશુઓનો ઘાસચારો। આવા દરેક મહત્વપૂર્ણ અને તાજા અપડેટ માટે દ્વારકા ટુડે સાથે જોડાયેલા રહો। મારું નામ ડુવા મસરી છે। ખંભાળિયા તાલુકાના લાલપડા ગામનો ખેડૂત છું। મારી આ માંડવી 2-2.5 મહિના પહેલાંનું વાવેતર હતું અને વરસાદ ખેંચાતા બોરનું પાણી ખલાસ થઈ જતા માંડવી અત્યારે ટ્રેક્ટરથી પાડી નાખી છે। આમાં કોઈ પશુઓને ઘાસચારાની મોટી કોઈ આશા નથી અને થોડુંક હતું એ ભૂકો થાય એટલે પાડી નાખી અને કોઈ સરકાર આમાં ધ્યાન દોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનું કે આમાં નર્મદાના પાણી ગામડે ગામડે પૂગે, ઘાસચારાની વ્યવસ્થા કરે જલ્દીમાં જલ્દી। શ્રાવણ મહિનાના લગભગ 15 દી વયા ગયા છે અને ભાદરવા મહિના એક ખેતરમાં હોય ને એક ખેતરમાં ના હોય એવો વરસાદ હોય એટલે કોઈ મોટા વરસાદ હવે થાય તો સારું છે ખેડૂતો માટે, ના થાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે।